નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિતમાં ઘણું બધું શીખી ગયા છીએ. હવે આપણે આજે તે દિવસે આપણે સરળ બાદબાકી ગુણાકાર અને ભાગાકાર જોયા હતા, બરાબર. એ હતા પ્રાકૃતિક સંખ્યાઓના ભાગાકાર ગુણાકારના સરવાળો હતા. આજે આપણે ભણીશું પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યાના ભાગાકાર ગુણાકાર સરવાળો અને બાદબાકી, બરાબર. આપણે ચાર વસ્તુ આપણે ડાયરેક્ટ પહેલાં આપણે આ રીતે શીખ્યા હતા, 2 + 2 = 4. હવે આપણે શીખીશું 1/2 + 1/3 આવા સરવાળા શીખ્યું, બાદબાકી શીખીશું, બરાબર. ધ્યાન આપજો. સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર એ બધું આપણે આ અપૂર્ણાંકનું જે છે એ બહુ ખૂબ જ અગત્યનું હોય. આપણે જે પહેલાં શીખ્યા હતા એ પૂર્ણાંક હતા, હવે આપણે અપૂર્ણાંકનું શીખવાનું છે, બરાબર. ધ્યાન આપજો. સૌથી પહેલાં સરવાળો જોઈશું. સરવાળો, અપૂર્ણાંકનો સરવાળો. હવે કઈ સંખ્યા અપૂર્ણાંક કહેવાય? 1/3 છે, 1/4 છે, 1/5 છે, ગમે તેનો સરવાળો લઈ લઈએ, બરાબર. આપણે આમાં બે પદ્ધતિ ભણીશું. આ બે સંખ્યા હોય તો શું થાય અને 3 સંખ્યા હોય તો શું થાય, બરાબર. હવે 3 સંખ્યાનો સરવાળો હોય, 2 સંખ્યાનો સરવાળો હોય, બે અલગ અલગ રીતે ગણાશે, બરાબર. અહીંયા ધ્યાન આપજો. 2 સંખ્યાનો જો અપૂર્ણાંકનો સરવાળો હોય તો આપણે કઈ રીતે ગણીશું? તો સિમ્પલ અહીંયા ધ્યાન આપજો. આનો ગુણાકાર કરવાનો, ચોકડી ગુણાકાર, આનો ગુણાકાર કરવાનો, બરાબર. 5 × 5, વત્તાકારની નિશાની હોય તો વત્તા મૂકી દેવાના. 3 × 3 અને નીચે આ બંનેનો ગુણાકાર કરવાનો. 3 × 5, 3 × 5 = 15. 5 ના 3 કેટલા થાય? 8. 3 × 5 = 15. સિમ્પલ રીતે આ ગુણાકારમાં આપણે ભૂલ થવાની ચાન્સ બહુ ઓછા થાય, કેમ કે આનો ગુણાકાર અહીં કરવાનો, આનો ગુણાકાર અહીં કરવાનો, એટલે થઈ જશે આપણે 5 × 5, 1 તારી 3 અને નીચેના ગુણાકાર કરી દેવાનો. એ પણ કોઈ પણ સંખ્યા હોય આ રીતે તમે કરી શકો છો, બરાબર. હવે 3 અંકની સંખ્યા હોય તો શું કરવાનું? હવે 3 અંકમાં આપણે આવું ના કરી શકીએ છીએ, બરાબર, ક્રોસ ગુણાકાર. તો આપણે શું કરીશું? છેદનો જે હોય એનો લસા લઈશું આપણે, બરાબર. લસા લેવાનો. લસા લેતા જો તમને ના આવડતું હોય તો અત્યારે ખાલી ધ્યાન આપજો. ફરીના વિડીયોમાં આપણે લસા અને ગુસા શીખવાડીશું, બરાબર. 3, 5 અને 2નો લસા લેવાનો, 2 વડે ભાગ ચલાવવાનો. અવયવ શીખાતા એ પ્રમાણે જ છે આ. ધ્યાન આપજો. અવયવ જેવું જ છે આ, પણ તમને જો ખ્યાલ ના આવે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. 5 તારી 15 દુ 30, 5 × 3 × 2, 5 તારી 15 દુ 30. આનો લસા થશે 30. આવો સરવાળો કરવા માટે સૌપ્રથમ આપણે લસા લેવાનો રહેશે અને પછી જે લસા આવ્યો એ છેદમાં સેટ કરવાનો. 3 જોડે આપણે 30 કરવા શું કરવું પડે? તો કે 10 જોડે ગુણવા પડે. 10 તારી 30. ઉપર જે કર્યું એ નીચે જે કર્યું એ ઉપર આપણે કરવાનું, બરાબર. 5ની જગ્યાએ 30 કરવા હોય તો 5 × 6 = 30. તો ઉપર આપણે શું કરવું પડે? 6 જોડે. નીચે 6 જોડે ગુણ્યા તો ઉપર 6 જોડે જ ગુણવાના. અહીંયા 10 જોડે ગુણ્યા તો અહીંયા 10 જોડે જ ગુણવાના. 15 દુ 30, તો ઉપર 15 જોડે ગુણવાના, બરાબર. આવું પૂરું થાય પછી એને સાદું રૂપ આપવાનું. અહીંયા આગળ 30 બધે થઈ એટલે સામૂહિક 30 લખી દેવાના, જે આ આગળ, બરાબર. પણ આનો સરવાળો શું કરવાનો? 1 દાન 10, 1 છંગ 6, 15 × 15. આનો ટોટલ સરવાળો કરી દેવાનો. 10 ને 6 16, 16 ને 15 31, 31/30. આશા રાખું છું ખ્યાલ આવી ગયો હશે. આમાં તમારે લસા લેવાનો રહેશે, આમાં ડાયરેક્ટ કરવાનો રહેશે. આ સરવાળો થયો. આ જ રીતે બાદબાકી આવશે. હું એક દાખલો બાદબાકીનો તમને ગણાવું છું એટલે તમને ખ્યાલ આવી જશે, બરાબર. સરવાળામાં ખ્યાલ આવી ગયો. જો લસામાં ખ્યાલ ના આવ્યો હોય, આ થયો લસા, આમાં ખ્યાલ ના આવ્યો હોય તો ચિંતા કરવાની જરૂર નથી. આપણે બીજા વિડીયોમાં લસા અને ગુસા શીખવાડીશું, બરાબર, આના પછીના વિડીયોમાં. તો હવે આપણે બાદબાકી ચાલુ કરીશું, બરાબર. સરવાળામાં ખ્યાલ આવી ગયો હશે એવી આશા રાખું છું. આ ગુણાકાર ભાગાકાર બહુ કોમ્પિટિટિવ પરીક્ષામાં ઘણા બધા પૂછે છે. આ વખતે તલાટીની પરીક્ષામાં એવો એક દાખલો હતો, 1/3, 1/4, 1/2, એવો બધો સરવાળો બાદબાકી હોય. ચડતા ક્રમ ઉતારતા ક્રમમાં ગોઠવવાનું હોય. એ બધું આપણે પછીના વિડીયોમાં શીખીશું, બરાબર. હવે જોઈએ બાદબાકી. અપૂર્ણાંકોની બાદબાકી, બરાબર. આપણે પહેલાં સાદી બાદબાકી હતી. 1/4 - 1/6. 6 લઈએ કે 7 લઈએ કે 8 લઈએ કે 9 રાખો ને, 1/9, બરાબર. આપણે આમાં પેલું કર્યું હતું એમ સેમ. 9 × 9 ક્રોસ ગુણાકાર, આ બેનો ક્રોસ ગુણાકાર, આ બેનો ક્રોસ ગુણાકાર. 9 × 9, 4 × 4, 4 × 9, બરાબર. 9માં 4 જાય તો 5 અને 9 ચોક 36, બરાબર. આ થયો તમારો બાદબાકી, સિમ્પલ બાદબાકી થઈ. હવે પેલી બાદબાકી જોઈએ આપણે, બરાબર.
2/3 ઓછા 4/5 ઓછા 1/2. હવે આની બાદબાકી કરવાની છે આપણે, બરાબર. તો આપણે શીખ્યા એ જ રીતે શીખવાનું રહેશે. પહેલાં લસા લઈ લેવાનું, 2, 3 અને 5નો પહેલાં લીધો તો એ જ લસા, આપણે લસા 30 જ આવશે એટલા માટે આવો દાખલો લીધો. લસા ફરી કરવો ના પડે અને તમને જે કન્ફ્યુઝન ના થાય, બરાબર. આનો લસા 30 થશે. આપણે શું કરવાનું, 3 દાન 30, 2 દાન અહીં 10 કરેલા 10 રાખવાના, 5 6 30, તો અહીં 6 વડે ગુણવાના, અહીં 15 વડે ગુણીએ તો અહીં 15 વડે ગુણવાના, બરાબર. અહીં બધા નીચે થઈ જશે 30, 2 દાન 20 ઓછા 24 ઓછા 15, બરાબર. 20 ઓછા 24 ને ઓછા 15 આ થઈ જશે ઓછા 39/30. 20માંથી 39 કરવાના, બરાબર. તો આપણે 19/30 રહેશે, 19/30. પણ શું થશે, 20માં 39 બાદ ના થાય તો આપણે આગળ કરવાનું રહેશે માઇનસ, બરાબર. ઓકે, આ થઈ તમારી સાદી બાદબાકી, આ થઈ તમારી મોટા વધારે અંક હોય તો બાદબાકી, બરાબર. બાદબાકી સરવાળો બાદબાકી આપણે અહીંયા પૂરું થાય છે, બરાબર. અપૂર્ણાંકો માટે આ ખૂબ જ અગત્યની વસ્તુ હોય, આવા આપણે વધારે પૂછાય, બરાબર. હવે આપણે ગુણાકાર જોઈશું અપૂર્ણાંકોના સરવાળો બાદબાકીમાં થોડુંક તમને કન્ફ્યુઝન થાય એવું છે. બાકી ભાગાકાર અને ગુણાકાર એકદમ ઇઝી છે. અહીંયા તમે હું બેયનું કમ્પેરિઝન કરી દઉં. અહીંયા આગળ આપણે ગુણાકાર શીખીશું, અહીંયા આગળ આપણે ભાગાકાર શીખીશું. આપણે આમાં બહુ વધારે શીખવાનું નહીં, બરાબર. જો 1/4 ગુણ્યા 5/6 આવું હોય ગુણાકાર હોય તો આપણે શું કરવાનું, સિમ્પલી ઉપરવાળાનો ગુણાકાર કરી દેવાનો, 1 5 5, નીચે 6 24. સિમ્પલ તમારો જવાબ આવી ગયો, બરાબર. એટલે આમાં કશું કરવાની જરૂર નથી. જો છેદ ઉડતા હોય તો ઉડાડવાના, કદાચ આવો દાખલો હોય, બરાબર. 2/3 ગુણ્યા 6/5 આવું હોય તો શું કરવાનું, એક છેદ ઉડાડી દેવાના, 3 દુ કરી દેવાના, 3 ઉડાડી દેવાના, 2 દુ 4 અને નીચે 5. આવું કદાચ આવી શકે, બરાબર. બાકી આ તો એકદમ સિમ્પલ છે. ગુણાકાર 3 અંક હોય 4 અંક હોય જેટલા અંક હોય એટલે આપણે ઉપરના ગુણી નાખવાના, નીચેના ગુણી નાખવાના, બરાબર. 3 અંકનો એકવાર ચેક કરી લઈએ, 1 2 1 3 અને 1 5. તો કે 1 1 1 1 તો કોઈ 1 2 3 6 25 સિમ્પલ, બરાબર. હવે ભાગાકારમાં જોઈએ, 5/3/4 ગુણ્યા 3, બરાબર. આવું આપ્યું હોય તમને, આ સિમ્પલ ભાગાકાર થયો, બરાબર. તો ભાગાકારમાં શું કરવાનું, સિમ્પલ વસ્તુ યાદ રાખજો. 5/3 પહેલાં જે ઉપર અંશવાળા હોય એનું નામ લખી દેવાના, ભાગાકારનો ગુણાકાર કરી દેવાનો અને આ જે હોય એની રકમ ફેરવી દેવાની. 3/4/3 હોય તો 3/4 કરી દેવાના, બરાબર. એ તો તમારો જવાબ આવી જાય. 3 ઉડાડી દેવાના, 5/4. કશું કરવાની જરૂર નહીં. અંશનો આ મૂકી દેવાનું અને ભાગાકારનો ગુણાકાર કરીને એની રકમ ફેરવી દેવાની, બરાબર. એટલે તમારું એવું થઈ જશે. ઓકે, આશા કરું છું તમારા અપૂર્ણાંકના ભાગાકાર, સરવાળો બાદબાકી, ભાગાકાર અને ગુણાકાર આવડી ગયા છે, બરાબર. આપણે એટલા માટે ભણાવ્યું કે ઘણી જગ્યાએ આ રીતે છેદ ઉડાડવાના ને એવું બધું આવે, એટલે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર આવડવા જરૂર છે. હવે વિડીયોના અંતે હું એક નવી જાહેરાત કરવા જઈ રહ્યો છું. આજે આપણે ગણિત ભણી રહ્યા છીએ. આપણે આની આ ચેનલ પર રિઝનિંગ અને કરંટ અફેર ભણવાના છીએ. આવતીકાલથી આપણે એક કરંટ અફેરના દરરોજ એક વિડીયો મૂકીશું, જે આપણે કોન્સ્ટેબલ અને બીજી અન્ય પરીક્ષાઓમાં, કંડક્ટર છે, કોઈપણ પરીક્ષાઓમાં કરંટ અફેર એટલે કે વર્તમાન પ્રવાહો કરંટ અફેર પણ કહી શકીએ, બરાબર. એના ગુણભાર વધુ હોય છે, તો આપણે કાલથી આપણે કરંટ અફેર આ ચેનલ પર ભણાવીશું, બરાબર. બીજું એક આપણે આખું ફોલ્ડર અલગ હશે, એમાં તમને કરંટ અફેર જોવા મળશે. અને કરંટ અફેર આપણે કંઈ એટલું કરંટ અફેર રાખવાનું નથી. કરંટ અફેર માટે ગુજરાત સમાચાર, સંદેશ સમાચાર, પછી અન્ય ઘણી ચેનલો, પછી આપણે કોઈ મેગેઝિન છે, ટ્વિટર, ટેલિગ્રામ, બધા જ માધ્યમનો નિચોડ લાવીને મારાથી બનતું બેસ્ટ કરંટ અફેર હું આપીશ. અને હું આશા કરું છું મારું બનાવેલું કરંટ અફેર ઘણું બધું કામમાં આવશે. તમે એ વિડીયો જોજો. કરંટ અફેર નાના વિદ્યાર્થીઓના કામમાં નહીં આવે, પણ કોમ્પિટિટિવ પરીક્ષા માટે બહુ જ ઉપયોગી રહેશે. ગણિતના વિડીયો તો આપણે ઓલરેડી બનાવવાના જ છીએ, રિઝનિંગના પણ બનાવીશું. ઓકે, જય હિન્દ, જય ભારત. અસ્તુ. કેટલા મિનિટો પડ્યા?